નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટે ધોરણ 9 વિભાગ બી. એમાં આજે આપણે જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. ખાલી જગ્યા આપણે બીજા વિડીયોમાં જોવાના છે. આની પીડીએફ જોઈતી હોય તમારે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે એક સારી કમેન્ટ કરો. એનું પ્રૂફ આપણે વોટ્સઅપમાં મોકલવાનું રહેશે. તો એટલું તમારે કરશો તો આની પીડીએફ તમને મળી જશે. તો ચાલો આપણે અહીં ધોરણ 9 વિભાગ બી માં જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. અહીં વિભાગ બી પંથ વિભાગ આપેલો છે. અહીંયા જે જોડકા જોવાના છીએ આપણે અને ખાલી જગ્યા આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું. અહીંયા આજે જોડકા જોઈ લઈએ. બરાબર, તમારે યોગ્ય જોડકા જોડવાના છે. બરાબર, તો અહીં પહેલું છે સાંજ સમય સામળિયોમાં. અહીં તમારે શું આવશે? સાહિત્ય પ્રકાર પદ. બરાબર, પછી સામળિયો બોલ્યો તો શું આવશે? આખ્યાન ખંડ. બરાબર, યાદ રાખજો, આવું પૂછાય છે તમારે પરીક્ષામાં, એટલા માટે એ તમારે આઈએમપી છે. મર જીવ્યા તો એ છે સોનેટ. રસ્તો કરી જવાના તો એ છે ગઝલ. બરાબર, ત્યાર પછી અહીંયા કર્તાને નામ છે તો એ મકરંદ દવે, તો એમાં આવશે સાઈ. બરાબર, અમૃતલાલ લાલજી ભટ્ટ તો અહીં આવશે ઘાયલ. ત્યાર પછી છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, તો એ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો સુંદરમ. બરાબર, તો એ તમારે ખાસ કરીને જોવાનું છે. ત્યાર પછી અહીંયા છે સાંજ સમય સામળિયો નરસિંહ મહેતા. વિડીયોના એન્ડમાં આપણે તમને મોસ્ટ આઈએમપી કહીશું, એટલા કરજો તો એમાંથી આવવાની સંભાવના થોડી ઘણી તમારે રહેશે. બરાબર, 7 જોડકા છે. 7, 3, 21 થી 22 તમારે આવા જોડકા તૈયાર કરવાના રહેશે, જેમાંથી તમને કેટલા 2 ગુણ મળશે. 21 થી 22 જોડકા કરશો એમાં પણ આપણે 15 મોસ્ટ આઈએમપી આપીશું જોડકા. બરાબર, એટલા કરશો તો તમારે 1 ગુણ તો આવશે ને આવશે જ. 1 ગુણ માટે તમારે 21 થી 22 જે બધા જ છે જોડકા એ તમારે કરવા પડે. બરાબર, તો એ તમારે ખાસ કરીને જોઈ લેજો. અહીંયા તમારે છે સાંજ સમય સાંભળ્યો તો નરસિંહ મહેતા, પછી સાંભળ્યો બોલ્યો તો અહીંયા આવશે પ્રેમાનંદ. બરાબર, આ 4 જોડકા ફરી એકવાર રિવીઝ કરી નાખીએ એટલે તમને અત્યારે જ આવડી જાય. સાંજ સમય સાંભળ્યો તો એ છે પદ, પછી સાંભળ્યો બોલ્યો એ છે આખ્યાન ખંડ. બરાબર, ત્યાર પછી અહીંયા મરજીવ્યા તો એ છે સોનેટ. ત્યાર પછી અહીંયા છે રસ્તો કરી જવાના એ છે ગઝલ. બરાબર, 4 થઈ ગયા તમારે અહીંયા કમ્પ્લીટ. અહીં છે મકરંદ દવે તો સાઈ યાદ રાખવાનું. મકરંદ દવે તો સાઈ. અમૃતલાલ લાલજી ભટ્ટ તો એ છે ઘાયલ, એ તમારે યાદ રાખવાનું. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર તો એ છે સુંદરમ, યાદ રાખવાનું ઉપનામ એમનું. ત્યાર પછી સાંજ સમય સાંભળ્યો કૃતિ તો એના કરતાં કોણ છે? નરસિંહ મહેતા. પછી સાંભળ્યો બોલ્યો તો એમાં આવશે પ્રેમાનંદ. બરાબર, યાદ રાખજો, આઈએમપી 6. ત્યાર પછી અહીંયા તમારે આગળ જોઈ લઈએ 5મું ગુજરીના ગૃહ કુંજે, તો એમાં આવશે ગુજરીના ગૃહ કુંજે, તો એમાં કરતા છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કામ કરે એ જીતે, એમાં આવશે નાથાલાલ દવે. બરાબર, યાદ રાખજો, નાથાલાલ દવે. ત્યાર પછી એક કૃતિ અને કરતા અહીં છે પુત્રવધુનું સ્વાગત, તો એમાં આવશે મકરંદ દવે. પુત્રવધુનું સ્વાગત તો એમાં આવશે મકરંદ દવે. મરજીવ્યા પૂજાલાલ, યાદ રાખજો, મરજીવ્યામાં આવશે પૂજાલાલ. પુત્રવધુનું સ્વાગત તો એમાં આવશે મકરંદ દવે. ત્યાર પછી અહીંયા છે તમારી કૃતિ અને કરતા. બરાબર, અહીં છે રસ્તો કરી જવાના તો અમૃત ઘાયલ, યાદ રાખજો, રસ્તો કરી જવાના અમૃત ઘાયલ. ગોદ માતની ક્યાં તો એમાં આવશે ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી તો એમાં આવશે રમેશ પાંખરે. બરાબર, તો આ 7 તમારે છે. હા, આના આપણે 5, 6 અને 7 રિવિઝન ફરી કરી નાખીએ એકવાર. ગુજરીના ગુરુ કુંજે તો એમાં આવશે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કામ કરે એ જીતે, એમાં આવશે નાથાલાલ દવે. બરાબર, ત્યાર પછી અહીંયા છે પુત્રવધુનું સ્વાગત તો એમાં આવશે મકરંદ દવે. મરજીવ્યા તો એમાં આવશે પૂજાલાલ. બરાબર, તો એ તમારે ખાસ કરીને જોવાનું છે. રસ્તો કરી જવાના અમૃત ઘાયલ આવશે એમાં. ગોદ માતની ક્યાં તો એમાં આવશે ચંદ્રકાંત શેઠ. બરાબર, ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી તો એમાં આવશે રમેશ પારેખ. બરાબર, તો એ તમારે યાદ રાખજો. ખાલી જગ્યા આપણે બીજા વિડીયોમાં જોવાના છે.
આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આની PDF જોઈતી હોય તો નીચે લાઇક કરેલું, સબસ્ક્રાઈબ કરેલું, શેર કરેલું હોવું જોઈએ, તો તમને આ જોડકાની PDF તમને મળી જશે. તો ચાલો, વિડીયો કેવો લાગે એ સારી એક કમેન્ટ કરી દો, જેથી અમને આગળ પણ નવા વિડીયો બનાવવામાં ઉત્સાહ આવે. તો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.